આ બિઝનેસની શરૂઆત તો ખબર નહીં કે નેટવર્ક માર્કેટિંગ અને વેસ્ટિક બિઝનેસ કંઈ ખબર નથી. અને હું ગામડામાં રહેવાવાળો માણસ કે જ્યાં મને એ પણ સ્પિરિલુના શું છે એ પણ બોલવાનું મને કાઠું પડતું હતું, એટલું અઘરું પડતું હતું. સ્પિરિલુના શબ્દ પણ મને આવડતો ન હતો. પણ હું એક ખાલી પ્રોડક્ટ અને મને શ્વાસની તકલીફ અને પંપો વારે ઘરે મારતું હતો એ પ્રોડક્ટ માટે જ ખાલી મારે હેલ્થ માટે હું આ બિઝનેસમાં ખાલી જોઈનિંગ કરેલું અને પ્રોડક્ટ લીધી. એમાં નિકેશ લાલે લીધી હમણાં એ જ ટાઈપ મેં કર્યું કે મને મારું જોઈનિંગ કરે, મને ખાલી પ્રોડક્ટ આપો. બાકી બિઝનેસની વાત મને કંઈ ખબર નથી. પણ મારા અપલાઈન કનુભાઈ છે, કનુભાઈ સોડાવાળા મારા ગામમાં છે, એમ કહેતા હતા કે હવે તમે બિઝનેસને સ્ટાર્ટઅપ કરો. મેં કીધું મને તો કંઈ આવડતું નથી અને હું એટલું બધું ભણેલો, હું નવ ફેલ વ્યક્તિ છું, બરાબર. તો મને શું આવડે, મને બોલતા પણ નથી. અત્યારે તો હું આટલું સારું બોલી શકું છું મારા ધારવા મુજબ. એટલું બધું તો હાઈસ નથી, હું હજુ શીખી જ રહ્યો છું. પણ એટલું બધું પણ મને બોલતા ના આવડતું હતું. પણ છતાં પણ એ કનુભાઈ મારા અપલાઈન છે, અત્યારે મારા વિવય છે, એ વિવય થઈ ગયા. પહેલાં નહોતા તો હમણાં અત્યારે મારા વિવય થઈ ગયા. એમની છોકરી મારા ઘરે છે. તો એમણે મને કીધું કે તમે કંઈ નહીં, ખાલી સેલિંગ પર ધ્યાન આપો તમે. તો મને કે આ સાબુ આટલાનો છે ને આટલામાં વેચજો. તો મેં શરૂઆત કરી સાહેબ. તો શરૂઆત એ સાયકલ પર શરૂઆત કરી. સાયકલ પર થોડી પ્રોડક્ટ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ અને બસ એ નાની નાની પ્રોડક્ટ લઈને હું જતો. અને સાબુનો એવો મેં એક આપતો સાબુ કે 40 કે 45 રૂપિયાથી વખત હતો. ત્યારે મેં એમને કહેલું કે આ સાબુ તમે ખાલી અડધો વાપરી જો, જો પસંદ ના આવે તમને તો એ અડધો મને પાછો આપ્યો અને પૂરેપૂરા પૈસા હું પાછા આપીશ એવી ગેરંટીથી હું એ સાબુ યુઝ કરાવતો. અત્યાર સુધી કોઈએ મને સાબુ પાછો આપ્યો નથી અને કોઈને પૈસા પાછા મેં આપ્યા નથી. તો જબરદસ્ત એ થેન્ક યુ સર આપણા મારા અપલાઈન કનુભાઈને. અને વિશેષમાં 2 પ્રોડક્ટ બીજી નવી બહાર પડી, કેપ્સોઇલ અને બીજી કોલોસ્ટ્રમ, એ પ્રોડક્ટ બીજી બહાર પડી. તો મનીષ સરનો કોન્ટેક્ટ થયો. મનીષ સરે મને એકવાર ફોન પર વાત કરી કે સાહેબ તમે અહીંયા ભરૂચમાં એક સક્સેસ સેમિનાર છે ત્યાં એટેન્ડ કરો. મેં કીધું સાહેબ મને કંઈ આવડતું નહીં, કનુભાઈ આવે છે બસ હું આવું તો ચાલશે. મેં તો કે ના તમે આવો ને. તો એકવાર હું ગયો ત્યાં દીપલ મેડમનો જબરદસ્ત પ્રોગ્રામ હતો અને મને જબરદસ્ત મજા આવી. ત્યાર પછી એસપી પારેલનો પ્રોગ્રામ મેં એટેન્ડ કર્યો. ત્યાર પછી મારામાં કોન્ફિડન્સ વધી ગયો. અને મનીષ સરને થેન્ક યુ કહું છું કે મનીષ સરે જે મને 2 પ્રોડક્ટ આપી બીજી વધારાની, એ પ્રોડક્ટથી મને એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું સાહેબ કે અત્યારે હું દવાખાનાનું પગથિયું પણ ચડવા એ નથી. એટલું જબરદસ્ત મને રિઝલ્ટ મળ્યું કે મારો દવાખાનાનો બધો ખર્ચો બચી ગયો. અને એ પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યા પછી મેં પણ સ્ટાર્ટ કર્યું કે મને સારું થયું છે તો હું બીજા કોકને સપોર્ટ કરી દઉં, બીજા કોકને પણ સારું કરી શકું. તો એ રીતે ના થઈ શકે તો મેં એ રીતે મનીષ સરે અંકલેશ્વરમાં બેઠા બેઠા પ્રોડક્ટનું ટ્રેનિંગ લેટર ઝૂમ મિટિંગમાં તો મેં નોટ ડાઉન કરવાનું ચાલુ કર્યું. અને એના પરથી થોડું થોડું શીખ્યા પછી મેં અત્યારે 8 થી 10 લોકોના ટોટલમાં કર્યા. એવા લોકોને એક જબરજસ્ત તૈયાર કરીએ કે એ મને નથી આવડતું. અને અમારા સમાજના લોકો એવું કહેતા હતા કે તું આ બધું ક્યાંથી શીખેલા, બરાબર. અત્યારે હું ફર્નિચરનું કામ કરું છું, ફર્નિચરની સાથે સાથે પાર્ટ ટાઈમ બિઝનેસ કરું છું અને જબરજસ્ત રિઝલ્ટ મળે છે. થેન્ક યુ મારા મનીષ સર અપલાઈનને અને ઈશ્વર સરને, MWW સિસ્ટમને અને આપણા ગૌતમ બારી સરને થેન્ક યુ વેરી મચ કે જબરજસ્ત આ બિઝનેસમાં આપણને જબરજસ્ત કંઈ પૈસા કમાવાનું નહીં મળે પણ એક આપણને આપણા ઘરમાં બધાની હેલ્થ સારું કરવાનું પણ રિઝલ્ટ આપણને મળે છે. જો આપણે કમાઈ તો શકીશું જ. આપણે જેટલું જલ્દી આગળ વધવા તૈયારી કરીશું તો આપણે એકબીજાને આપણે સપોર્ટ કરીશું. બીજાના ઘરે 5, 10, 7, 8, 10 લાખ 1000 રૂપિયા આવતા થશે તો આપણે ઘરે પણ પૈસા આવતો થશે. થેન્ક યુ વેરી મચ સર. તમારું એચિવમેન્ટ શું તમે એચિવ કર્યું છે અને શું બોલ અત્યાર સુધી મેં એચિવમેન્ટ કર્યું? મેં અત્યારે હું ગોલ્ડ ડાયરેક્ટર છું અને અત્યારે હું મારી ઇન્કમ, મારો પહેલો ચેક 45 રૂપિયાનો હતો અને અત્યારે મારે હાઈએસ્ટ ઇન્કમ 32,300 રૂપિયાનો ચેક છે મારો. અને અત્યાર સુધીમાં 3,25,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું વેસ્ટેજમાં. અને MRP પર મેં સેલિંગ કર્યું એની તો કોઈ ગણતરી જ નથી સર. સારામાં સારું મેં સેલિંગ MRP પર જ મેં કર્યું છે. તો થેન્ક યુ વેરી મચ મનીષ સરનો
ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. એક વિદેશ યાત્રા. તમારા એક વિદેશ યાત્રા કરી થાઈલેન્ડ તો, અને એ જબરદસ્ત મને એ આનંદ છે કે વિદેશ યાત્રા પણ મેં કરી છે. બરાબર. હવે આગલું મારું નેક્સ્ટ લેવલ છે એ સ્ટાર ડાયરેક્ટર અને બલેનો કાર લેવું છે. આ મારું કામ.